ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6માં અંગ્રેજીની અંદર હમણાં ગ્રામર શીખી રહ્યા છે, જેમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ શીખ્યા. જેની અંદર આપણે પ્રથમ દિવસે સાદો ભૂતકાળ કોને કહેવાય, તો સાદો ભૂતકાળ એટલે ભૂતકાળમાં બની ચૂકેલી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. જેના ઉદાહરણો શીખ્યા. એમાં આપણે શીખ્યા કે ભાઈ નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો જે ભૂતકાળમાં આવે છે. ત્યારબાદ ગઈકાલે આપણે જે શીખ્યા, જેની અંદર આપણે શીખ્યા હતા કે એની અંદર પુરુષવાચક સર્વનામમાં આપણે કેવી રીતે નિયમિત ક્રિયાપદોનો ઉપયોગ કરાય, પછી અનિયમિત ક્રિયાપદોનો કેવી રીતે ઉપયોગ કરાય, વોઝ વર એટલે કે ટુ બીનું ભૂતકાળનું રૂપ ક્યારે વોઝ લાગે ક્યારે વર લાગે એના વિશે આપણે શીખ્યા. તો આઈ અને હી સી ઇટ સાથે શું લાગે છે, વોઝ, અને બાકીના સાથે શું લાગે છે, વર લાગે છે. તો એ વસ્તુ આપણે શીખ્યા. અને આજે આપણે જે મહત્ત્વની વસ્તુ શીખવાના છે એ મહત્ત્વની વસ્તુ છે નિયમો. આ જો તમને સાદા ભૂતકાળના નિયમો આવડી ગયા તો તમને સાદો ભૂતકાળ એકદમ સરળતાથી તમને આવડી જશે. તો ચાલો આપણે જે છે કે એને શીખીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં આપણને જે આપેલ છે તો એની અંદર આપણે વાત કરશું. તો એની અંદરની મહત્ત્વની વસ્તુ તો પ્રથમ આપણે જોઈએ પહેલો નિયમ કે આપણને કીધું છે આપણે ક્રિયાપદની પાછળ ક્યારેય ડી અને ક્યારેય ઈડી પ્રત્યય લાગે તેને સમજીએ કે ડી અને ઈડી પ્રત્યયવાળા ક્રિયાપદો એ નિયમિત ક્રિયાપદના ભૂતકાળના સ્વરૂપોને આપણે કહીશું કે કેટલાક ક્રિયાપદોની પાછળ શું લાગે છે, ડી અથવા ઈડી પ્રત્યય લાગે છે, જેના લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. તો આપણને અહીં એના એક્ઝામ્પલો આપેલા છે, તો આપણે જોઈશું કયા કયા એક્ઝામ્પલો, તો એને આપણે અહીંયા સમજીએ. સૌપ્રથમ આપણે જોઈશું તો અહીં કયા ક્રિયાપદોની પાછળ ડી લાગશે અને કયા ક્રિયાપદોની પાછળ ઈડી લાગશે. તો આપણે જોશું કે જે ટુ બીના રૂપો હશે એવાની પાછળ તો આપણે જોઈએ છે, તો આની અંદર સૌપ્રથમ જોઈએ છે તો વોક, તો વોકમાં જે છે તો એમાં આપણે શું લાગશે, તો એની અંદર પછી વોચ, રિટર્ન, આ બધા જે છે તો એની અંદર શું લાગે છે, તો એની અંદર ઈડી પ્રત્યય લાગે છે. જ્યારે ક્રિયાપદને અંતે આપણે જે છે કે અહીંયા આપણને લવ, ટેસ્ટ, આ બે વાક્યો જુઓ, જેમાં છેલ્લે શું આપ્યું છે, ઈ. તો સમજવાનું જ્યારે પણ ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ પાસ્ટ ટેન્સમાં શું લાગશે, ઈડી, એટલે કે ફક્ત ડી લાગે છે. એટલે ક્રિયાપદને અંતે ઈ હોય એટલે પાછળ ફક્ત ને ફક્ત શું લાગે છે, ડી પ્રત્યય લાગે છે, ટેસ્ટેડ. સમજાઈ ગયું? તો આવા જે હોય એટલે જ્યારે ક્રિયાપદને અંતે ઈ હોય એટલે પાછળ ફક્ત શું લાગે છે, ડી લાગે છે, અને બાકીના બધામાં શું લાગે છે, તો એની અંદર ઈડી પ્રત્યય લાગે છે. રિટર્ન, તો રિટર્નની અંદર આપણે ઈડી લાગે છે. વોચ, તો વોચની અંદર પાછળ ઈડી લાગે. વોચ, તો વોચની પાછળ ઈડી લાગે છે. યુઝ, આમાં પણ જો ઈ છે એટલે પાછળ શું લાગશે, યુઝડ. તો આવી રીતે આની અંદર જે છે કે પ્રથમ નિયમોની અંદર આ જ વસ્તુ આપણે શીખવાની છે. જેવો ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ ફક્ત શું લાગે છે, ડી લાગે છે. ચાલો હવે ત્યારબાદ આપણે બીજા નિયમને આપણે શીખશું. તો જો ક્રિયાપદને અંતે વાય હોય, ક્રિયાપદને અંતે શું હોય, વાય, અને તે પહેલાં વ્યંજન હોય, વ્યંજન, તો વાયનો આઈ કરીને શું લાગે છે, ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. તો અહીં આપણે એક્ઝામ્પલ દ્વારા શીખશું. તો કેવી રીતે, તો અહીંયા આપણે જોઈએ ક્રાય, આપણને અહીંયા દર્શાવેલું છે શું આવ્યું, આ વાય છે. વાયની આગળ અહીંયા શું દર્શાવેલું છે આપણે જોઈએ તો એ આર છે. આર શું કહેવાય, વ્યંજન.
તો જ્યારે પણ વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયને શું કરી નાખવાનું? કાઢી નાખવાનું. એની જગ્યાએ શું લગાડવાનું? વાયની જગ્યાએ આઈ લગાડવાનું અને પાછળ શું લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે. તેવી જ રીતના અહીં બીજું પણ આપણને આપ્યું છે ટ્રાય. તો ટ્રાયમાં પણ જુઓ વાય છે, વાયની આગળ શું આપ્યું છે? આર. તો એના કારણે આ શું થઈ જાય? નીકળી જાય. એની પાછળ શું લાગે? એની જગ્યાએ આઈ લાગે અને પાછળ શું લાગે? ઈડી પ્રત્યય લાગે છે. તો આ બધા કેવા ક્રિયાપદો કહેવાશે? નિયમિત ક્રિયાપદો આને કહેવામાં આવે છે. તો આપણને અહીં જે છે કે બીજા નિયમમાં આ વસ્તુની આપણને ખબર પડી કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળ આપણને જુઓ છો તો વાયની આગળ શું જોવા મળશે? આપણે જોઈએ છે કે વ્યંજન હોય તો વાયનો આય કરવાનો અને પછી શું લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે. ચાલો હવે ત્યારબાદ આપણે ત્રીજા નિયમની અંદર જોઈએ છે. તમે એમ વિચારશો કે સરે પ્લેવાળું વાક્ય કેમ પહેલાંમાં સમજાવ્યું નહીં? તો આપણે એને અહીં સમજવાના છે ત્રીજા નિયમમાં, એટલા માટે. તો કેવી રીતે? પહેલાં આપણે જે છે એના નિયમને આપણે જાણી લઈએ એટલે આપણને સમજવામાં સરળતા રહે. જો ક્રિયાપદને અંતે શું હોય? વાય હોય અને વાય પહેલાં શું હોય? સ્વર. સ્વર કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ અને વાયની પાછળ જે છે આ હોય એટલે કે સ્વર હોય તો એના કારણે પાછળ ફક્ત શું લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે. તો આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પ્લે. અહીંયા શું છે? વાય. વાયની આગળ શું આવ્યો? સ્વર. તો એના કારણે જ્યારે પણ વાય હોય, વાયની આગળ સ્વર હોય એટલે પાછળ ફક્ત શું લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે. એટલે આમાં શું થઈ ગયું? પ્લેડ. તેવી જ રીતના બીજું આપણે જોઈએ તો એન્જોય. અહીંયા પણ જુઓ શું આપેલો છે? વાય. વાયની આગળ શું આવ્યો? ઓ. ઓ શું કહેવાય? સ્વર. તો એ સ્વરના કારણે પાછળ ફક્ત શું લાગે છે? ઈડી પ્રત્યય. સમજાયું? એટલે આપણે ફક્ત આ વસ્તુ યાદ રાખવાનું અને અહીંયા આ વસ્તુ યાદ રાખશો. આ વસ્તુ યાદ રાખશો એટલે આને તમારે સમજવામાં શું રહેશે? સરળતા રહેશે. ત્યારબાદ એના પછીનો નિયમ, જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલાં શું હોય? સ્વર હોય તો છેલ્લો અક્ષરને શું કરવાનો? બેવડાવવાનો. એટલે બેવડાઈ જાય, બે વખત થઈ જાય અને પછી પાછળ શું લાગે છે? ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. તો કેવી રીતે? તો અહીંયા આપણે જોઈશું. અહીંયા આપણને સ્ટોપ આપ્યું છે. સ્ટોપ આપ્યું છે. આ શું છે? જુઓ વ્યંજન. પણ વ્યંજનની આગળ શું છે? સ્વર. તો એના કારણે શું થઈ જશે? વ્યંજન બેવડાઈ જાય એટલે ઓ છે, પછી પી છે તો પી કેટલી વખત આવશે? બે. પછી શું લાગશે? ઈડી. તો આ શું થઈ ગયું? સ્ટોપ ધ. તો અહીંયા એક બેવડાયું અને પાછળ શું લગાડ્યું? ઈડી પ્રત્યય. એવી રીતના જ ક્લેપ. તો એમાં જુઓ પી, એની આગળ શું આવ્યો? એ. એ શું છે? સ્વર. તો એના કારણે વ્યંજન શું થઈ જાય? બેવડાઈ જાય એટલે ડબલ પીઈડી. CLAPPED. ક્લેપ્ડ એટલે તાળી પાડી. તેવી જ રીતના આપણને અહીં બીજા પણ જે છે એક્ઝામ્પલો તો આપણે અહીંયા જોઈએ છે ટ્રાવેલ. અહીંયા જુઓ એલની આગળ શું આવ્યો છે? ઈ. ઈ શું કહેવાય? સ્વર. તો એના કારણે આપણે અહીંયા જોશું તો અહીંયા આપણે શું થઈ જશે? ટ્રાવેલ. એક તો થયું પણ આ જે છે એના કારણે શું થઈ જાય? બેવડાઈ જાય અને પાછળ શું લાગે? ઈડી પ્રત્યય લાગે. તેવી જ રીતના બીજા અહીંયા આપણને હોપ. હોપમાં પણ જુઓ HOP. પીની આગળ ઓ એના કારણે ડબલ PED. HOPPED. જ્યારે ચેટમાં પણ જુઓ ટીની આગળ શું આવ્યો? એ. તો એના કારણે ડબલ TED પાછળ લાગ્યું છે એટલે CHATTED. તો આવી રીતે જે છે કે આમાં બેવડાઈ જાય છે. તો આપણે અહીં આ નિયમ પણ શીખ્યા. હવે અહીં આવે જે મહત્ત્વની બાબત, અંગ્રેજી વ્યાકરણમાં એવા કેટલાક ક્રિયાપદો એવા છે જેનું પાછળ ભૂતકાળ કરવા માટે
ડી કે ઈડી પ્રત્યે લગાડવામાં આવતો નથી. આવા શબ્દોનું ભૂતકાળનું કોઈક બીજું જ સ્વરૂપ હોય છે તો આવા ભૂતકાળોને આપણે કેવા કહીશું? અનિયમિત ક્રિયાપદો કહીએ છીએ. તો અનિયમિત ક્રિયાપદો તો એની અંદર આપણે જોઈએ છે તો અહીં આપણે આપેલા છે ગો, તો શું થયું? વેન્ટ. પછી આપણે જોઈએ છે કમ, તો કેમ. બ્રિંગ, તો શું થયું? બ્રોટ. BROUGHT. તો આ બધા જે છે આ અનિયમિત ક્રિયાપદો, તો એ બધા જ અનિયમિત ક્રિયાપદોને આપણે યાદ રાખવા પડશે. બાકી પહેલાં તો આપણે નિયમ દ્વારા પણ સમજી શકીએ છીએ. ચાલો અહીં આપણને જે છે જે આપેલા છે તેને આપણે સમજીએ. ગો તો વેન્ટ. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો. કમ એટલે આવવું, કેમ એટલે ગયો. CAME, કેમ એટલે ગયો. ઈટ એટલે ખાધું, એટ એટલે ખાધું, પેલું ખાવું ને પેલું ખાધું. ATE એટલે ખાધું. ડ્રિંક એટલે પીવું, DRINK ડ્રિંક એટલે પીવું. ડ્રેન્ક એટલે પીધું, DRANK ડ્રેન્ક એટલે પીધું. રાઇટ, WRITE રાઇટ એટલે લખવું. રોટ એટલે લખ્યું, WROTE રોટ એટલે લખ્યું. સે એટલે કહેવું, SAY સે એટલે કહેવું. ને સેડ, SAID સેડ એટલે કહ્યું. થ્રો એટલે ફેંકવું, THROW થ્રો એટલે ફેંકવું. થ્રુ, THREW થ્રુ એટલે ફેંક્યું. હિયર, HEAR હિયર એટલે સાંભળવું. હર્ડ એટલે સાંભળ્યું, HEART. બ્રિંગ, BRING બ્રિંગ એટલે લાવવું. બ્રોટ, BROUGHT એટલે લાવ્યો. બાય, BUY બાય એટલે ખરીદવું. BOUGHT બોટ એટલે ખરીદ્યું. તો આવા જે છે અનિયમિત ક્રિયાપદો છે. કેટલાક એવા પણ ક્રિયાપદો ભૂતકાળમાં આવે છે જેનું ભૂતકાળનું સ્વરૂપ તેનું તે જ રહે છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. જેવા કે કટનું કટ, પુટનું પુટ, શર્ટનું શર્ટ, હિટનું હિટ, હર્ટનું હર્ટ. તો આ જે છે એના કેટલાક ક્રિયાપદો છે. ચાલો તો હવે આપણે છેલ્લે નકાર વાક્યોનું જે નિયમને શીખીએ. બાકી હવે પછીના લેક્ચરમાં નકાર વાક્યો કેવી રીતે બનાવવાના અને એનો પછી એની અંદર જે છે કે ભૂતકાળના અગત્યના શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવાનો તેની વાત આપણે કરવાના છીએ. તો સાદા ભૂતકાળમાં અહીંયા આપણને કહ્યું છે કે સાદા ભૂતકાળમાં વાક્યને નકારમાં ફેરવવા માટે ક્રિયાપદ પહેલાં શું લગાડવામાં આવે છે? ડીડ નોટ નો ઉપયોગ કરવામાં આવે છે. ડીડ નોટ પછી ક્રિયાપદનું કયું રૂપ આવે છે? હંમેશા મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. આ સમજી લેવાનું. જ્યારે પણ ડીડ લાગે એટલે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય. એ પછી પ્રશ્નાર્થ હોય કે પછી નકાર હોય. નકાર હોય તો ડીડ નોટ હોય અને પ્રશ્નાર્થ હોય તો આગળ ડીડ હોય. એટલે ક્રિયાપદનું ત્યારે કયું રૂપ લાગે છે? મૂળ રૂપ જ લાગે છે. દરેક પુરુષવાચક સર્વનામ, નામ કે સામાન્ય નામ પ્રમાણે ડીડ નોટનો ઉપયોગ બતાવ્યા પ્રમાણે અહીં થશે. એટલે અહીં આપણે આજે નિયમો શીખ્યા. આ નિયમોને તમારે ફરજિયાત તમારી નોટબુકમાં લખવાના અને જે છે કે એના ઉદાહરણો પણ લખવાના અને આ ઉદાહરણોને બધાને યાદ રાખવાના. અને આ ઉદાહરણોને યાદ રાખશો. આના સિવાય બીજા પણ એટલા બધા ક્રિયાપદો છે. તમે 500, 600, 700 જેટલા ક્રિયાપદો છે. તો એ ક્રિયાપદોને જ આપણે યાદ રાખવા જઈએ તો ઘણો સમય, પણ આમાં મહત્ત્વના જેટલા ક્રિયાપદો છે તે ક્રિયાપદો અહીં આપેલ છે. ત્યારબાદ કેટલાક ક્રિયાપદો હું તમને આપીશ ઘરેથી લખવા માટે. એ ક્રિયાપદો પછી તમને કહીશ કે કેટલી વખત એ ક્રિયાપદો લખવાના. કારણ કે જે રોજિંદા વ્યવહારમાં આપણે મોટાભાગના જે ઉપયોગ થાય છે એવા ક્રિયાપદોને આપણે લખવા પડશે અને એને યાદ કરવા પડશે. અને કેટલાક નિયમિત ક્રિયાપદો હોય તો એને આપણે નીતિ નિયમોનો ઉપયોગ કરીને એને બનાવવા પડશે. તો આ જે છે આ પેજ નંબર 3 એ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં તમારે લખવાનું રહેશે. અસ્તુ. જય હિન્દ.